પાણીની રામપાયણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં થરાદ થેરવાડા ગામમાં પાણીનો પોકાર. થરાદ તાલુકાના થેરવાડા ગામમાં છેલ્લા 7 દિવસથી બિલકુલ પાણી આવતું નથી. ગામની ટાંકી અને અવાડા સૂકા ભજ જોવા મળ્યા તેમજ સુપરવાઇઝર, લાઇનમેનો તથા તલાટી વહીવટદારને વારંવાર જાણ કરવા છતાં પરંતુ કોઈ સાંભળતું નથી. પીવાનું પાણી ફાંફા પડતા ગામના આગેવાનો નરસિંહભાઈ ચૌધરીએ પોતાનું ટેન્કર પોતાના ખર્ચે મગાવી પીવાનું પાણી પીએ છે. તેમજ ગામમાં પશુઓની હાલત બદતર બની હતી. કોઈ જાતની પાણી વ્યવસ્થા કરી નથી. થેરવાડામાં પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા હજુ સુધીમાં કોઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની મુખ્ય જરૂરિયાત છે. આ પાયાની જરૂરિયાત હજુ સુધી થેરવાડા ગામમાં પહોંચી નથી અને સરકાર નળ સે જલ સુધીના દાવા કરી રહી છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ